ભગવાન શિવજીની ભક્તિ છે ને તે એક વટ વૃક્ષ સમાન છે. જે કોઈ માનો, જે કોઈ જીવ વટ વૃક્ષને નીચે ઊભો હોય તો ગમે તેટલી આંધી આવે, તોફાન આવે, વાવાઝોડા આવે, પણ તે માનવને એમ કહેવાય કે નુકસાન નથી થતું. જ્યારે આંધી તોફાન આવે ત્યારે તમે એક વટ વૃક્ષ હોય, ઘેઘૂર વૃક્ષ હોય, તેની નીચે ઊભા રહી જાઓ તો આંધી તોફાન તમને નડતા નથી, તમને રક્ષણ મળે છે. તેવી જ રીતે જે શિવ ભક્તિ છે ને તે વટ વૃક્ષ સમાન છે. ભગવાન મહાદેવની જ્યારે તમે આગોશમાં રહો છો, એટલે કે તમે નિત્ય શિવજીનું ભજન કરો છો, શિવલિંગની પૂજા કરો છો, ત્યારે આ સંસારરૂપી જે વાવાઝોડા છે, જે આપણા જીવનમાં આવે છે, તેનાથી આપણને રક્ષણ મળે છે. એટલે ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું કહેવાનું કે તમે ભગવાન શિવજીની ભક્તિમાં લીન રહેજો, નિત્ય ભગવાન શિવજીનું સ્મરણ કરજો, ઓમ નમઃ શિવાયના જાપ કરજો. ખાસ કરી અને શ્રાવણ મહિનો હોય, પવિત્ર મહાશિવરાત્રિ હોય, ત્યારે આપણે શિવજીનું ભજન કરી લેવું, શિવલિંગની પૂજા કરી લેવી. એમ કહેવાય કે જે શ્રાવણ મહિનો હોય છે, પવિત્ર મહાશિવરાત્રિ હોય છે, ત્યારે ભગવાન મહાદેવની ઉર્જા વધારે સમાયેલી હોય છે, લિંગમાં વધારે સમાયેલી હોય છે. અને ખાસ કરી અને પરમ પાવન દિવસ મહાશિવરાત્રિ છે. તે દિવસે દરેક લિંગોમાં ભગવાન મહાદેવ વ્યાપ હોય છે, હાજરા હાજર હોય છે. એટલે દરેક શિવભક્તો, જેટલા પણ શિવભક્તો મારી સાથે જોડાયેલા છે, તેને મારે ખાસ એટલું જ કહેવાનું કે મહાશિવરાત્રિને દિવસે અને શ્રાવણ મહિનામાં એમ કહેવાય કે શિવલિંગ પૂજા કરજો. થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પો, એક લોટા જળથી ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી લેવી. એક ગાયનો દીવો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો. જો આપણી પાસે વધારે ધન હોય તો દીપમાળા પણ કરી શકાય. ભગવાન શિવજી સમક્ષ 108 દીવડા ઝગમગાવો. તમારા જીવનમાં ક્યારેય અંધારા નહીં રહે. આ સનાતન સત્ય છે, પણ તમે કરી જુઓ. ઘણા લોકો એવું હોય છે કે જે સાધુ સંતો હોય છે, જેમ કે કથાકારો હોય છે, તેના મુખે બધું સાંભળી લેશે, ભાષણ સાંભળી લેશે, પણ તેવું કરતા નથી. હંમેશા આપણા જીવનમાં અમુક કાર્ય આપણે જાતે કરવું જોઈએ. ભક્તિ માર્ગ છે, ધર્મ ભક્તિ છે, કર્મ ભક્તિ છે, દાન દક્ષિણા છે, તે આપણે હાથે આપણે કરવી જ જોઈએ. નકર એમ કહેવાય કે આપણું જીવન અસાર્થક ગણાય. જો આપણે આપણા હાથે કરીએ, જે પણ કાર્ય ધર્મ કર્મનું કાર્ય આપણે હાથે કરીએ ને, તો જીવન સાર્થક કહેવાય. એટલે દરેક શિવ ભક્તોને ખાસ મારે એટલું કહેવાનું કે આ પરમ પવિત્ર દિવસ જે મહાશિવરાત્રિ છે, જે શ્રાવણ મહિનો છે, ત્યારે આપણે ખાસ ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ, શિવલિંગની પૂજા કરવી જ જોઈએ. મહાદેવ.